Delegate Troop Tuition. Delegate, 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 delegate. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 ભારતનો વારસો, જે કુલ ગુણ 3 માર્કમાં પૂછાય છે, જેમાં 2 માર્કનો એક સવાલ અને 1 માર્કનો હેતુલક્ષી સવાલ પૂછાય છે. તો સૌથી પહેલા ભારતનો વારસો. તો વારસો એટલે શું? તો કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, તેને વારસો કહેવાય છે. તો આ વારસાની અંદર જોઈએ તો આપણી જે ભારત દેશની સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ છે એની રચના કેવી રીતે થઈ, તેની સ્થાપના કઈ રીતે કરવામાં આવી, એનો પરિચય સૌથી પહેલા આપણે લઈએ. તો કે ભારત છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણા વિષ્ણુ પુરાણની અંદર સંસ્કૃત ભાષામાં એક શ્લોક લખ્યો છે, ઉત્તરમ યત્સમ સમુદ્રશ્યમ હિમાદ્રશ્યમ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યંત્ર સસંતિ, જેનો અર્થ થાય છે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે ભારત વર્ષ એનું નામ છે, અને જેના આપણે બધા સંતાનો છીએ. હવે એનો અર્થ જોઈએ તો સમુદ્રની ઉત્તરે આમ જોઈએ તો ભારતની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો છે, એટલે કે ભારત દ્વિકલ્પીય દેશ છે. સૌથી પહેલા હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળાની ખાડી, આ ત્રણેય બાજુ સમુદ્ર છે, અને એની ઉપર ભારત દેશ છે. ત્યારબાદ જોઈએ તો હિમાલયની દક્ષિણે, તો કે ઉત્તર ભારતની અંદર હિમાલયની પર્વતગીરીમાળા આવેલી છે, અને એની નીચે છે ભારત વર્ષ આવેલું છે. હવે ભારતમાં શુભ કાર્યના પ્રારંભે જુદા જુદા સંકલ્પોની અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે રાજાઓ, મહારાજાઓ, શૂરવીરો, મંત્રીઓ કોઈ પણ છે એ સારું કામ કરવા જાય ત્યારે શુભ કાર્યની અંદર આ બધા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે સૌથી પહેલા ભારતનો પરિચય લઈએ. સૌથી પહેલા જોઈએ તો પૂર્વ. તો કે પૂર્વની અંદર છે એ આપણે ખ્યાલ છે કે બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમમાં જોઈએ તો અરબ સાગર છે, અને દક્ષિણમાં જોઈએ તો હિન્દ મહાસાગર છે. તો આ ત્રણેય બાજુ સમુદ્ર છે, અને ઉત્તર દિશામાં હિમાલય આવેલો છે. તો હિમાલયમાં ઊંચા ઊંચા પહાડો છે અને પર્વત ગિરિમાળાઓ છે. આ ગિરિમાળાઓની દક્ષિણ દિશાની નીચે ભારત દેશ આવેલો છે. ત્યારબાદ આપણા દેશની સમૃદ્ધિ જોઈને ભારતમાં અનેક વિદેશી પ્રજાતિઓ વ્યાપાર કરવા માટે આવી અને અહીં સ્થાયી થઈ ગઈ, અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. દાખલા તરીકે આપણે જોઈએ તો ભારતમાં ખાસ કરીને જોઈએ તો સૌથી પહેલા પોર્ટુગલના પોર્ટુગીઝો આવ્યા, પછી ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા, પછી ફ્રાન્સના ફ્રેન્ચો આવ્યા. તો આવી જુદી જુદી પ્રજાતિઓ છે એ આપણા ભારતમાં વ્યાપાર કરવા માટે આવી હતી, અને લાંબા સમય માટે સ્થાયી થઈ ગઈ, અને આપણી સંસ્કૃતિમાંથી થોડોક સુધારો વધારો એનામાંથી આપણે શીખ્યા, એ લોકો આપણામાંથી શીખ્યા. તો આ બધા સારા સારા મૂલ્યોનું જે પરિવર્તન છે એ આપણી સંસ્કૃતિમાં આવ્યું છે. તો આજે આમ ગણો તો ઉલટું છે. પહેલાના સમયમાં જોઈએ ચાલો તો યુરોપના વાસીઓ છે ભારતમાં વેપાર કરવા માટે આવતા. આજના સમયમાં એવું થઈ ગયું છે કે ભારતના ઉદ્યોગપતિઓ અમેરિકામાં વેપાર કરવા જાય, ઇંગ્લેન્ડમાં વેપાર કરવા જાય, જુદા જુદા યુરોપ ખંડના જુદા જુદા દેશોની અંદર પોતાની કંપની નાખવા, પોતાની કંપનીનો વ્યવસાય કરવા માટે જાય છે. તો પહેલાના સમયમાં ભારતની સમૃદ્ધિ આવી હતી, બરાબર છે. તો આ રીતે ભારતીય સંસ્કૃતિ છે આમાં વિદેશી પ્રજાતિઓ ભારતમાં આવીને આ મહાનંદમાં ભળી ગઈ છે. ત્યારબાદ આ વિવિધ સંસ્કૃતિઓના આદાન પ્રદાન પરસ્પર પ્રક્રિયા દ્વારા ભારતમાં અનેક પરિવર્તનો આવ્યા. આ રીતે જોઈએ તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતર થયું, અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને સાતત્યપૂર્ણ વિકાસ કરો. સાતત્યપૂર્ણ એટલે સતત. આપણો વિકાસ અટકી નથી શક્યો. એક ધારી ધીરે ધીરે ધીમી ગતિ અથવા ઝડપથી ધીરે ધીરે આપણી સંસ્કૃતિનો વિકાસ આગળ વધતો જાય છે. ત્યારબાદ હવે આ ટોપિક્સની અંદર 1 માર્કનો હેતુલક્ષી સવાલ પૂછાય, જેમ કે ભારતનું સ્થાન કેટલામું અને ભારતનો વિસ્તાર કેટલામો, અથવા ભારતની વસ્તી કેટલામો. 2 રીતે સવાલ પૂછાય છે. હવે જોઈએ તો કે ભારતનો વિસ્તારમાં 7મો નંબર છે અને વસ્તીમાં 2જો નંબર છે. ત્યારબાદ ભારતનો વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો. ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતની પ્રજા છે અને ભારતની સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય અને વેપારી રહી છે. દાખલા તરીકે આપણે કહીએ કે આપણે ભલે જુદા જુદા ધર્મનો
ધર્મના લોકો આપણા દેશમાં રહે છે, છતાં આપણે શાંતિથી હળી મળીને રહીએ છીએ અને શાંતિથી વ્યાપાર કરીએ છીએ. એ ભારતીય સંસ્કૃતિની વિશ્વમાં આપણી ઓળખ છે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. જો આ હેતુલક્ષી સવાલમાં મિત્રો ઘણીવાર પૂછાઈ ગયો છે આ સવાલ. હવે આ સંસ્કૃત ભાષાના શબ્દો થોડાક ઓળખી લઈએ. જેમ કે સત એટલે સત્ય, ચિત્ત એટલે હૃદય અને આનંદ એટલે ખુશી, ઉલ્લાસ, ઉમંગ. આવા શબ્દોનો અર્થનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિમાંથી અહીં વસેલી અનેક ભિન્ન સંસ્કૃતિઓના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. ધારો કે હું તમને કહું, ભારતમાં અંગ્રેજો આવ્યા તો અંગ્રેજો પાસેથી આપણે શિક્ષણમાં પરિવર્તન જોયું, પછી કાપડ ક્ષેત્રમાં થોડુંક પરિવર્તન જોયું. તો આ બધી વસ્તુ બાબતમાંથી આપણી ભારતીય સંસ્કૃતિમાંથી કંઈક ને કંઈક સારી બાબતો શીખે છે. ત્યારબાદ આપણી સંસ્કૃતિમાંથી અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્ય, આ બે શબ્દ છે વિશ્વ પ્રસિદ્ધ છે અને જેની પ્રશંસા અને તેનો સ્વીકાર આખી દુનિયાએ કર્યો છે. તો અહિંસા અને શાંતિના મૂલ્યો છે ને, એ આપણે ગાંધીજી પાસેથી આ શબ્દો પ્રાપ્ત થયેલા છે, જે આખા વિશ્વમાં એને ઓળખ આપવામાં આવી છે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિથી લોકોથી શરૂ કરીને આજ સુધી ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવી છે. હવે સિંધુ ખીણની સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં જુઓ ને તો ભારતના કેટલાય કારીગરો, કેટલાક વિદ્વાનો, કેટલાક ચિંતકોએ શિક્ષણ ક્ષેત્રની અંદર, વ્યવસાય ક્ષેત્રની અંદર, શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રની અંદર આપણા સાંસ્કૃતિક વારસાને છે ને આખા વિશ્વ સમક્ષ આપણી આખી ઓળખ ઊભી કરી છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે, ચલો તાજમહલ. તો તાજમહલ છે વિશ્વની 7 અજાયબીઓમાંથી એક છે. તો આખી દુનિયાભરમાં તાજમહલ છે એ પ્રસિદ્ધ છે. તો આ તાજમહલ છે એ પોતાની જે કારીગરો છે એ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા એની રચના કરવામાં આવી છે. ત્યારબાદ ભારતના ભવ્ય વારસાનું નિર્માણ અને ઘડતર માટે અનેક લોકોનો ફાળો છે. જેમ કે ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. હવે આપણે કેટલાક શબ્દો છે ને એની ઓળખ આપણે લઈએ અને થોડાક ઉદાહરણ સાથે લઈશું. સૌથી પહેલા લઈએ ઋષિમુનિઓ. તો ભારતમાં કેટલાક ઋષિમુનિઓ છે ને, સાધુ સંતો એટલા બધા પ્રખ્યાત હતા સાહિત્ય ક્ષેત્રની અંદર અને કેટલાક શાસ્ત્રોની અંદર એણે જે રચના કરી એ ખૂબ જ નોંધપાત્ર ભારતના સંસ્કૃતિને આગળ ધપાવે છે. જેમ કે ઋષિમુનિમાં આપણે એક બે ઉદાહરણ લઈએ. ધારો કે આયુર્વેદની અંદર આપણે લઈએ, ચલો ચરક. તો ચરક નામનો ઋષિ છે એ આયુર્વેદિક શાસ્ત્રની અંદર એનું પ્રસિદ્ધ નામ છે. ત્યારબાદ શાસ્ત્રની અંદર લઈએ, ચલો આર્યભટ્ટ. તો આર્યભટ્ટે વિશ્વને શૂન્યની ભેટ આપી છે. તો આવા ઋષિમુનિઓ પણ હતા અને શાસ્ત્રકારો પણ હતા, વિદ્વાનો પણ હતા. તો એનો ફાળો છે ભારતીય સંસ્કૃતિમાં અગત્યનો ફાળો છે. ત્યારબાદ છે સંતો. એ સંતો અને ઋષિમુનિઓ એક જ છે, એટલે એમાં કાંઈ બહુ પરિવર્તન નથી. ત્યારબાદ છે વિદુષીઓ. હવે વિદુષીઓ કોને કહેવાય? જો ઋષિમુનિઓ અને સંતો મોટા ભાગે છે ને એ પુરુષમાં આવે, પણ વિદુષીઓ એટલે કે કોઈ સાધુ સંત સ્ત્રી હોય તો એને વિદુષીઓ કહેવાય. જેમ કે મીરાબાઈ, પાનબાઈ. તો એમણે સાહિત્ય ક્ષેત્રમાં જે કંઈ સર્જન કર્યું અને ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં એનો અગત્યનો ફાળો છે. ત્યારબાદ વિદ્વાનો અને ચિંતકો. તો ભારતમાં આવા કેટલાક ચિંતકો અને વિદ્વાનો હતા અને તત્વજ્ઞાનીઓ હતા. જેમ કે મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ, આ બધા છે એ વિદ્વાનો અને ચિંતકો છે. એણે સારા વિચારો અને સારા સિદ્ધાંતો છે એ ભારતને શીખવ્યા અને ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી. ત્યારબાદ છે કલાકારો અને કારીગરો. ધારો આ બેની અંદર લઈએ તો ચાલો, ભારતમાં કેટલાક વૈશ્વિક વારસાના પ્રતીકો એવા સ્થળો જેમ કે તાજમહલ છે, લાલ કિલ્લો છે, ફતેહપુર સિકરી છે. તો આવા જુદા જુદા સ્થળોનું બાંધકામનું નિર્માણ છે, આવા કલાકારો છે જેને ભારતીય સમૃદ્ધિને અનેરી બનાવી છે. ત્યારબાદ છે વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિકોમાં એક સુપ્રસિદ્ધ નામ છે નાગાર્જુન. તો નાગાર્જુન છે રસાયણ શાસ્ત્રની અંદર એનું ખૂબ જ સુપ્રસિદ્ધ નામ છે. તેમણે જે લોહ કલા ઉપર જે વિદ્યા છે એમને શીખવી હતી જે વિદ્યાર્થીઓને, અને એની માટે પોતે પ્રયોગશાળાઓ પણ બનાવી હતી. અને ખાસ કરીને જોઈએ તો એમણે લોહ સ્તંભ બનાવેલો છે જે આજ સુધી પણ કાટ ખાયો નથી. ત્યારબાદ છે સંશોધકો. તો સંશોધકો અને વૈજ્ઞાનિકો બે એક જ ગણીશું આપણે. ત્યારબાદ છે સાહિત્યકારો. તો સાહિત્યકારોની અંદર જોઈએ તો આપણે ગુજરાતીમાં જોઈએ તો નરસિંહ મહેતા, પછી નર્મદ,
પણ આવા પણ છે એ સાહિત્યકારો છે, ભારતીય સંસ્કૃતિને સારા સારા વિચારો અને મૂલ્યો અને સિદ્ધાંતો આપણને શીખવ્યા છે. ત્યારબાદ શિક્ષણ શાસ્ત્રીઓ જેમ કે શિક્ષકો છે, જે વિદ્વાનો છે, તો આવા બધાનો સમાવેશ છે એનો શિક્ષણ શાસ્ત્રીઓની અંદર એનો સમાવેશ થશે. ત્યારબાદ જોઈએ તો રાજનીતિજ્ઞો એટલે રાજા મહારાજાઓ, એને જે કાંઈ પોતે ભારતમાં કાંઈ નીતિઓ બનાવી જેના આચાર વિચારના સાથે ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી. ત્યારબાદ છે ઇતિહાસકારો. ઇતિહાસકારોની અંદર તમને ખબર હોય તો અલાઉદ્દીન ખિલજીનું નામ ખૂબ જ સુપ્રસિદ્ધ છે. સમાજ સુધારકો, સમાજ સુધારકોની અંદર જોઈએ તો રાજારામ મોહન રાય. તો રાજારામ મોહન રાય છે નવજાગૃતિના પિતા તરીકે ઓળખાય છે, જેને ભારતમાં સતી પ્રથાનો કાયદો દૂર કર્યો અને ભારતમાં સતી પ્રથા ઉપરાંત બીજા કેટલાય તે જે રાક્ષસી રિવાજો હોય એવા ભારતમાં જે ખોટા કુરિવાજો હતા, જે બાળકો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરવામાં આવતું, આ બધા જ જે ખોટા નિયમો છે એને દૂર કરવા માટે રાજારામ મોહન રાયનો ખૂબ જ અગત્યનો ફાળો છે. તો આવા સમાજ સુધારકો પણ ભારતમાં હતા. ત્યારબાદ તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીતિ રિવાજો વગેરે ભારતને મળ્યા છે. તો ભારતમાં જોઈએ ને તો જુદા જુદા ધર્મના રાજાઓ હતા, એની ભાષા અલગ હતી, એની શાસન પદ્ધતિ અલગ હતી, એની શૈલી અલગ હતી, એના રાજમહેલો અલગ હતા, એના કિલ્લાઓ અલગ હતા. તો એને કોઈ બધા જ રાજાઓમાં જોવો ને તો જુદી જુદી કલાઓ જોવા મળતી અને આ રીતે સ્થાપત્ય શૈલીમાં પણ જુદા જુદા જોવા મળતા. કેટલાક રાજાઓને ચિત્રો બનાવડાવવાનો શોખીન હતા, તો એ કારીગરો દ્વારા બનાવતા. તો આ પોશાક, ખોરાક, રહેઠાણ આ બધામાં તમે જુઓ ને તો બધા જ રાજાઓમાં જુદું જુદું જોવા મળે છે, જે ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે. આ રીતે ભારતમાં ભાતીગળ એટલે ભળી જવું. તો આવી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. હવે સંસ્કૃતિનો અર્થ આ પરીક્ષામાં પૂછાય બે રીતે. સંસ્કૃતિ એટલે શું? 2 માર્કનો, 1 માર્કનો પણ પૂછાઈ શકે અને 2 માર્કનો પણ પૂછાઈ શકે, બે રીતે પૂછાય છે. હવે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, એટલે આપણે જીવન કેવી રીતે જીવાય એ આપણને સંસ્કૃતિ શીખવે છે. દેશ કે સમાજમાં કાળક્રમે તેમાં પરિવર્તન આવે છે, બદલતા જે સંજોગો છે અનુસાર જનજીવનમાં આવતા ઘણા બધા પરિવર્તનો આવે છે, સુધારાઓ આવે છે, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિમાં આપણે ભિન્ન ભિન્ન સમાજોમાં સંસ્કૃતિ બને છે. આપણે જોઈએ છીએ કે ભારતમાં વિવિધ જાતિના લોકો રહે છે, તો આ બધા જ જ્ઞાતિઓના જે તહેવારો છે એ એક સરખા નથી, બધા જુદા જુદા છે. અત્યારે તમે જુઓ કે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ચાલો આપણે એક પહેલાની જે શાળાઓ હતી એ કેવી હતી અને આજે કેવી છે, તો એમાં આ પરિવર્તન સૂચવે છે. ત્યારબાદ જે પહેલાના લોકો જે પ્રસંગો ઉજવતા હતા એ કેવી રીતે ઉજવતા અને આજે કેવી રીતે ઉજવે છે, તો આ સામાજિક નીતિ રીતિમાં છે આપણે ભિન્ન ભિન્ન સમાજોમાં બધી જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. હવે બીજો અર્થ, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. તો કે એમાં કોનો સમાવેશ થાય છે? તો કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર. જો આચાર નવો શબ્દ છે, આચાર એટલે સિદ્ધાંતો, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, જીવનને ઉચ્ચતમ ધ્યેયને લઈ જતા આદર્શોનો સરવાળો. જો માની લો કે આપણે આ સંસ્કૃતિ માપથી આપણને શું મળે છે? સારું શું કરવું, ખરાબ આ કામ ન કરવું. તો આ બધી સારું શું ખરાબ શું આ બંને વચ્ચેનો તફાવત સૂચવે છે એ છે સંસ્કૃતિ. આપણા ઘરમાં કેવા સારા સારા સંસ્કારો આપે છે આપણા પૂર્વજો, આપણા વડીલો, આપણા માતા પિતાઓ, તો આ સંસ્કૃતિમાંથી આપણને જોવા મળે છે. અને છેલ્લે તમે આ બધાનો સરવાળો કરીને છેલ્લે અંતમાં જુઓ તો આપણને એક સારામાં સારા ધ્યેય સુધી આપણે સફળતા પ્રાપ્ત થાય છે. તો કોઈ પણ વ્યક્તિને સફળતા મેળવી હોય તો આ સંસ્કૃતિ છે એ માનવ મનનું ખેડાણ કહે છે. આ મનુષ્યના જે કર્મો છે એ કર્મો સારા છે કે ખરાબ છે એની પરખ શક્તિ છે એ આ સંસ્કૃતિ આપે છે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિનો વારસો. તો આમાં વારસાનો અર્થ પહેલા સમજીશું. વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. અને ભારતનો ઇતિહાસ આ હજારો વર્ષ પુરાણો છે. હવે વારસો આપણા પૂર્વજો આપણને જે આપણા સંસ્કારો છે એ આપણા માતા પિતા આપશે, આપણા માતા પિતાને એના માતા પિતા આપશે, અને આપણે છે એ આપણા સંતાનોને આપશું, આપણા સંતાનો છે એ એના સંતાનો આપશે. તો આ રીતે પેઢી દર પેઢી દર રીતે આ વારસો છે એ સાતત્યપૂર્ણ રીતે એમાં સુધારો વધારો કરીને એ બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરે છે. આ છે વારસો. શાળાકીય અભ્યાસમાં દૈનિક પ્રતિજ્ઞાની અંદર એક વાક્ય લખ્યું છે,
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે અને તેમ કહી શકીએ છીએ. આ સમૃદ્ધ વારસો ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય છે. અને વારસાના જોઈએ તો બે પ્રકાર છે. એક ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસો એટલે શું? આ વ્યાખ્યા તમને પૂછાઈ શકે, બહુ જ અગત્યની છે. તો કે પ્રાકૃતિક વારસામાં ત્રણ મહત્વની બાબત છે. પહેલું પ્રકૃતિ, બીજું પર્યાવરણ અને ત્રીજું માનવ જીવન. આ ત્રણેય વચ્ચેનો નિકટતમ સંબંધોનું પરિણામ એને કહેવાય છે પ્રાકૃતિક વારસો, જે ઈશ્વર રચિત છે, માનવ સર્જિત નથી. એને કોઈ મનુષ્ય બનાવી શકતો નથી, માત્ર ને માત્ર ઈશ્વર બનાવી શકે છે, અથવા તો ભગવાન જેને આપણે કહીએ છીએ. આ ભારતનો પ્રાકૃતિક વારસો છે ને એ વિશિષ્ટ છે અને વૈવિધ્યસભર છે. એટલે વિશિષ્ટ અને વૈવિધ્યસભર એટલે કે બધી જ જગ્યાએ બધા જ સ્થાનો છે અલગ અલગ હોય છે. જેમ કે કોઈક જગ્યાએ પર્વત હોય છે, કોઈક જગ્યાએ નદી હોય છે, કોઈક જગ્યાએ રણ હોય છે. તો આ જુદા જુદા સ્થળોએ તમામ પ્રકૃતિનું સર્જન છે એ અલગ અલગ જગ્યાએ કર્યું છે. હવે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જોઈએ છીએ. જેમ કે ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, લાંબા દરિયા કિનારાઓ, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણ પ્રદેશોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છે એ હવે સજીવોની વાત કરીએ તો કે વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યસભર ભૂમિ દૃશ્યો, આ બધું જ છે એ પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે. હવે આપણે જ બધા પ્રકૃતિના સંતાનો છીએ, કેમ કે પ્રકૃતિ વિના કોઈ પણ સજીવ જીવી શકે નહીં. આપણે છે એ જીવવા માટે પહેલા તો આહાર જોઈએ, એટલે કે ખોરાક. તો ખોરાક છે એટલે કે પાક, કૃષિ પેદાશો, ખાદ્ય પદાર્થો, એ બધી જ વસ્તુ છે એ પ્રકૃતિ બનાવે છે. આ બધા પાક છે કોની ઉપર નિર્ભર હોય છે? તો કે વરસાદ ઉપર. તો એ વરસાદ છે એ પ્રકૃતિ આધારિત છે. ત્યારબાદ પાણી, પછી શુદ્ધ વાયુ અને નિવાસ એટલે રહેઠાણ. આ બધી જ લગભગ આવશ્યકતાઓ છે એ ખૂબ જ સુંદર રીતે વ્યવસ્થા આપણે કરી છે. ત્યારબાદ આની વિના છે આમ જોવો ને તો માનવ જીવન શક્ય જ નથી. એને આ પ્રકૃતિ વિના છે આપણે જીવવાની કલ્પના પણ ન કરી શકાય. ત્યારબાદ પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક રહ્યો છે, એટલે વિશ્વાસપૂર્ણ. આપણે જોઈએ પ્રાચીન સમયમાં જોઈએ તો પંચતંત્રની વાર્તાઓમાં એનો ઉલ્લેખ છે. આ ઉપરાંત બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત એ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળ્યો છે. લોક સંગીતની અંદર છે એ અમુક નૃત્યો છે. પછી શાસ્ત્રીય સંગીતની અંદર એ ખાસ કરીને જોઈએ સંગીત અને નૃત્ય બંનેની અંદર એ રાગ, લય, તાલ, આ બધા સ્વર છે એ બધું એ પ્રકૃતિને આધારે એની સાથે જોડીને બનાવવામાં આવ્યો છે, એની રચના કરવામાં આવી છે ટૂંકમાં. ત્યારબાદ આપણા ગીતો, આપણા તહેવારો, કવિતાઓ, ચિત્રો પ્રકૃતિ અને ઋતુચક્રને નિરૂપણ થયેલું છે. આ તમામ આમ જોઈએ તો એ પ્રકૃતિ ઉપર આધારિત છે અને એના આધારે આપણા તહેવારો આધારિત ગીતો બનાવવામાં આવ્યા છે અને એના આધારિત છે આપણે તહેવારો ઉજવીએ છીએ. ત્યારબાદ જોઈએ તો નિસર્ગોપચાર, નેચરોપેથી, ત્યારબાદ આયુર્વેદિક દવાઓ અને યુનાની ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. હવે નિસર્ગોપચાર કોને કહેવાય? તો કે જે માટી છે અથવા તો લેપ એ આપણે શરીર ઉપર લગાડીને છે એ કોઈ પણ રોગ હોય, કોઈ પણ ઘા હોય અથવા તો વાગેલું હોય, ઘાયલ થયા હોય તો એનું નિદાન કરવામાં આવતું હતું. પછી આયુર્વેદિક દવાઓ વિવિધ જાતના રોગોનું નિદાન કરવા માટે જુદી જુદી વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવતો, જેમ કે અશ્વગંધા, સર્પગંધા. તો આવી છે હરડે છે, પછી આંબળા છે, બેહડા છે. તો આવી જુદી જુદી આયુર્વેદિક દવાઓનો ઉપયોગ છે એ આપણે આપણા રોગોના નિદાન માટે કરતા હતા. ત્યારબાદ છે યુનાની. તો યુનાની છે જૂની પદ્ધતિ છે, જેમ કે હાથની જે નસ છે એ નસ પકડીને છે આપણે રોગનું નિદાન કરીએ છીએ. તો એ પણ પ્રકૃતિ પર આધારે આપણે શીખેલા છીએ. હવે ભૂમિ દ્રશ્યો. પ્રાકૃતિક વારસાની અંદર સૌથી પહેલો ટોપિક છે ભૂમિ દ્રશ્યો. આમાં પ્રશ્ન આવી રીતે પૂછાય કે હિમાલયનો પરિચય આપો.
એવી રીતે પણ પૂછાઈ શકે, કેમ કે આ મુદ્દાની અંદર માત્ર ને માત્ર હિમાલયનું વર્ણન કરેલું છે. સૌથી પહેલો પોઈન્ટ, ભૂમિ આકારો દ્વારા આપણે અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. જેમ કે હિમાલયનો પર્વત એ એક ભૂમિ આકાર છે ને આપણે જોઈએ છીએ કે સૌથી ઊંચા પર્વતોની ગિરિમાળાઓ આવેલી છે. અને આ હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો અને અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા છે, જે બીજે ભારતમાં બીજી જગ્યાએ જોવા મળતા નથી. આપણે એ જોઈએ તો તમે જુઓ તો આપણે રામાયણની અંદર જ્યારે લક્ષ્મણજીને બાણ વાગે છે ત્યારે હનુમાનજી છે એ સંજીવની બુટ્ટી લેવા માટે હિમાલયના પર્વતના પહાડોની અંદર આવ્યા હતા અને ત્યારે લક્ષ્મણજી જીવિત થયા હતા. તો ત્યાં છે એ આવી અવનવી વિવિધ પ્રકારની ઔષધિઓ પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ હિમાલયમાંથી મોટી મોટી નદીઓ નીકળે છે, જેમ કે ગંગા, યમુના, પછી સતલુજ. તો આ નદીઓ છે ને એ ક્યારેય ખલાસ નથી થતી. ગંગા નદીનું પાણી ક્યારેય ખલાસ થયું નથી અને થશે પણ નહીં. ત્યારબાદ તરાઈના જંગલો ત્યાં આવેલા છે, તરાઈ નામના વૃક્ષો પણ ત્યાં આવેલા છે. ત્યારબાદ હિમાલયમાં કેટલાક પવિત્ર યાત્રા સ્થળો છે, જે વૃદ્ધો છે એ ખાસ કરીને ત્યાં યાત્રા કરવા માટે જાય છે, જેમ કે અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. આ બધા પવિત્ર યાત્રા સ્થળો છે. ત્યારબાદ નંદા દેવી શિખર એ સુપ્રસિદ્ધ છે. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું બધું છે. ત્યારબાદ બીજો પ્રાકૃતિક વારસાની અંદર મુદ્દો છે નદીઓ. તો આ પણ એક 2 માર્કનો સવાલ પૂછાઈ શકે, કારણ સ્વરૂપે પણ પૂછાઈ શકે કે નદીઓ આપણી લોકમાતા સમાન માનવામાં આવે છે. પ્રાચીન કાળથી નદીઓ જોઈએ તો પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. તો આ નદીઓ છે, માર્ગ એટલે રસ્તો. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો સૌથી પહેલા આપણે નદીનો ઉપયોગ કરતા હતા અને રસ્તાઓનો પણ ઉપયોગ કરતા હતા, પણ રસ્તાઓનો વધારે ઉપયોગ કરતા હતા, એટલે કે સડક માર્ગનો વધારે ઉપયોગ કરતા હતા, પણ નદીઓનો ઉપયોગ બહુ ઓછો કરતા હતા. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિમાં સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી. આપણે પ્રાચીન સમયમાં અથવા તો આદિમાનવના સમયમાં જોઈએ તો આપણે નાના હતા ત્યારે જ ભણતા હતા કે મનુષ્યની તમામ જરૂરિયાતો છે એ આદિમાનવે સૌથી પહેલા નદી કિનારે પોતાનું ઘર બનાવ્યું હતું. શા માટે? કારણ કે નદી કિનારે એની બધી જ જરૂરિયાતોનું સંતોષાતી હતી એટલા માટે. પણ એક મિત્રો યાદ રાખજો, આમાં સિંધુ અને રાવી નદી કીધું છે, ગંગા નથી કીધું, એ ન ભૂલાય ખાસ. ત્યારબાદ સિંધુ અને ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ લગભગ બધી જ નદીઓ છે એ ભારતના લોકજીવન ઉપર ગાઢ અને ઊંડી અસર પહોંચાડે છે. હવે આ નદીઓ આપણને કઈ રીતે ઉપયોગી બને છે? જેમ કે નદીઓમાંથી પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે ખેતીવાડીની અંદર. પછી જળ વિદ્યુત પેદા કરવા માટે, ખેતી માટે પાક ઉગાડવા માટે પાણીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જળમાર્ગ, એક જગ્યાએથી બીજી જગ્યામાં જવા માટે પણ એ જળમાર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે નદીનું મહત્વ વિશેષ છે. ત્યારબાદ આ ઉપરાંત નદીની નજીકની જે માટી હોય છે એ માટીનો ઉપયોગ છે ખાસ કરીને જોઈએ તો માટીના વાસણો બનાવવામાં આવે છે. ત્યારબાદ મકાનો બનાવવા માટે લીપણ બનાવવા માટે, હવે મકાન બનાવવા માટે જોઈએ તો સિમેન્ટ, તો આ સિમેન્ટ છે એની માટે ખાસ કરીને નદી કિનારાની જે આજુબાજુની માટીનો જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ઉદ્યોગોના વિકાસ માટે પાણી એ ખૂબ જ જરૂરી છે, તો એ પણ નદી કિનારે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આ નદીઓ છે એ ભારતીય પ્રજા માટે જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તમે જોજો નદી કિનારે છે ને ભારતની વસ્તી સૌથી વધુ હશે. શા માટે? અને એની જમીનની કિંમત પણ વધુ હશે. તો કે શા માટે? કારણ કે નદી કિનારે છે એ વ્યક્તિની તમામ સૌથી વધુ જરૂરિયાતો ત્યાં પોસાય છે એટલા માટે, અને ખેતી માટે, કૃષિ માટે સૌથી વધુ ફાયદાકારક છે. ત્યારબાદ આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો છે એ જોવાલાયક છે. હવે ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે સાંજ. આ ભૂમિ દ્રશ્યો છે એ ખૂબ જ સુંદર લાયક હોય છે. તમે જોજો કે નદી કિનારે ખાસ કરીને કોઈ એક તીર્થ સ્થાન તો બનાવ્યું જ હશે અથવા ભગવાનનું મંદિર, અને નદી કિનારે છે જ્યારે સાંજે આરતી થતી હોય તો એ ખૂબ જ જોવાલાયક છે. કોઈ પણ છે એ ચિત્રકાર, એ તમે જોજો
કે જ્યારે કોઈ પણ દ્રશ્ય દોરવાનું હોય તેમાં નદીનો ઉલ્લેખ તો કરશે જ તે. એટલે આ કલા શું છે, આ કૌશલ્યનો વિકાસ છે, એ ખાસ કરીને નદી કિનારે જ થઈ શકે છે. તો આ બધાને આધારે, નદીઓના ઉપયોગના આધારે આપણે કહી શકાય છે કે નદી આપણી લોકમાતા સમાન છે. ત્યારબાદ ત્રીજો, પ્રાકૃતિક વારસાની અંદર ત્રીજો મહત્વનો ટોપિક છે વનસ્પતિ જીવન. તો આ વનસ્પતિ જીવનનું આપણા જીવનમાં શું મહત્વ છે? તો પહેલો પોઈન્ટ, ભારતની પ્રજા આદિમાનવના સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. જેમ કે વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ સાથે આદર સૂચવે છે. આદર, શ્રદ્ધા, વિશ્વાસ, આપણે એની પૂજા કરીએ છીએ, ટૂંકમાં એને આપણે માન સન્માન આપીએ છીએ. ત્યારબાદ બીજો પોઈન્ટ, માણસ, પ્રાણી, પશુ પક્ષી ને આહાર માટે વનસ્પતિ ઉપર આધાર આવવો પડશે. જેમ કે મનુષ્ય, તો મનુષ્યને ખોરાક માટે અનાજ તરીકે જોઈએ, ચાલો ઘઉં, ચોખા, વિવિધ ખાદ્ય ચીજો, તો આ બધી જ વસ્તુઓ છે એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પ્રાણીને પણ વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. અને પશુ પક્ષી, તૃણાહારી જે પ્રાણીઓ છે એને ખાસ કરીને વનસ્પતિ જીવન ઉપર જ આધાર રાખવો પડે છે. ત્યારબાદ ભારતમાં વડ, પીપળો અને તુલસી જેની પૂજા કરવામાં આવે છે, ધૂપ અને દીપ કરવામાં આવે છે. આ રીતે એનું શ્રદ્ધાનું મહત્વ ખૂબ વિશેષ છે. પણ તમને ખ્યાલ નથી કે એનું ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વનું છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વનું છે. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો વડ છે, તો વડને જ્યારે દરેક મંદિરે જોવો તો એક વડ અને પીપળો તો હોય જ છે. તો વડલે પાણી રેડવાથી આપણા વંશ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પીપળાને આપણે પિતૃદેવ ગણીએ છીએ, એટલે આપણે પ્રાણી મોક્ષ પ્રાપ્તિ માટે પીપળે પાણી રેડીએ છીએ. ત્યારબાદ તુલસીને આપણે માતાનું સ્વરૂપ આપ્યું છે. તો આપણા વિષ્ણુ પુરાણની અંદર પણ લખ્યું છે કે જેના ઘરમાં તુલસી ન હોય એમાં ક્યારેય દેવી દેવતાઓનો વાસ હોતો નથી. એટલે દરેક ઘરે જે હિન્દુ છે એ દરેક ઘરે તુલસી રાખે છે. તો આ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ છે. ત્યારબાદ જોઈએ તો વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે કઈ રીતે મહત્વનો છે. તો આ ત્રણ છે છોડવાઓ, વૃક્ષો, તો એ છે 3 24 કલાક ઓક્સિજન બહાર પાડે છે ખાસ કરીને. ત્યારબાદ વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. તો આ રીતે વડનું મહત્વ વિશેષ રીતે આંક્યું છે, જે આપણે રોજ આ ત્રણેય છોડવાઓની પૂજા કરીએ છીએ. ત્યારબાદ વનસ્પતિ જીવનની અંદર અનાજની અંદર ઘઉં, પછી ડાંગર, તો આ બધા છે એ અનાજની અંદર સમાવેશ થાય છે. તો એ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ કઠોળ, ચણા, મગ, તો આ બધી વસ્તુ કઠોળની અંદર. તેલીબિયા છોડ કોને કહેવાય? તો કે તેલીબિયા છોડ એને કહેવાય છે કે જેમાંથી તેલનું ઉત્પાદન કરવામાં આવે. જે આપણે જ્યારે ઘરમાં શાક બનાવીએ ત્યારે તેલનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે મગફળી, તો મગફળીમાંથી સિંગ તેલ બને છે. કપાસમાંથી કપાસિયા તેલ બને છે. આ ઉપરાંત તલનું તેલ, નાળિયેર પણ તેલીબિયા કહેવાય છે. તો આ છે આ તેલનો ખાદ્ય ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ધન ધાન્યથી લહેરાતા ખેતરો, એ પણ પ્રાકૃતિક વારસાનો એક અંગ છે. ત્યારબાદ વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓનો ઉપયોગ પણ છોડવાઓને આધારે કરવામાં આવે છે. હવે ઔષધિની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે હરડે, આંબળા, બેહડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી છે ઔષધિઓ છે જે વિવિધ રોગોના નિદાન કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં વિવિધ પ્રકારના ફૂલો પણ જોવા મળે છે. જેમ કે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા વગેરે જેવા માનવ જીવનને ખૂબ સુંદર અને સુવાસિત એટલે સુગંધમય અને નિરામય એટલે આનંદ અને સમૃદ્ધ બનાવે છે. આથી આપણે કહી શકીએ કે ભારતના સામાજિક ધાર્મિક જીવન ઉપર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. હવે વન્યજીવનની વાત કરીએ તો પ્રાકૃતિક વારસાની અંદર ચોથો મહત્વનો ટોપિક છે વન્યજીવન. તો કે પ્રાચીન સમયથી ભારત છે એ પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે પશુ પ્રેમી પણ રહ્યું છે. એટલે કે વૃક્ષની પણ પૂજા કરે છે અને પ્રાણીઓની પણ પૂજા કરે છે. આપણે દેવી દેવતાઓને જો તો એક વાહન
અથવા તો એક એક કોઈ પણ ચીજ વસ્તુઓ છે એને પોતાની પ્રતીક રાખી છે. જે ત્યારબાદ આગળ વધીએ આપણે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સાહુડી, આ અનેક પ્રકારના જીવો છે એ જોવા મળે છે. વિશ્વમાં જોઈએ તો સિંહ માત્ર ને માત્ર એક ભારતના ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે અને એક આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. બીજે ક્યાંય જોવા મળતા નથી. ત્યારબાદ આપણી ધાર્મિક માન્યતાઓને આધારે લોકોમાં કેટલાક વન્યજીવને વાઘ, મોર, મગર અને ગરુડ વગેરે દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. હવે આપણે એને એક એક કરતા સમજીએ. જેમ કે વાઘ છે તો એ મોઢેશ્વરી માતાનું વાહન ગણવામાં આવે છે. પછી મોર કાર્તિકેયનું, ત્યારબાદ છે મગર ખોડિયાર માતાનું, ત્યારબાદ ગરુડ વિષ્ણુ ભગવાનનું. તો આવી રીતે જુદા જુદા વાહનો છે, એક એક પશુઓ એને પોતાના માટે રાખેલા છે જેથી કરીને પશુની હિંસા ન કરે. વિશ્વમાં જુઓ તો બીજા કોઈ ભગવાન છે એને પશુઓની પૂજા કરવામાં આવતી નથી. આ રીતે બીજી વિશ્વના સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિ એ થોડી અલગ પડે છે. ત્યારબાદ આપણી રાષ્ટ્રીય મૃદા પણ 4 સિંહ અને નીચે ઘોડો, હાથી, બળદ એનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સારનાથના સ્તંભમાં એનો ઉલ્લેખ છે. અને રાષ્ટ્રીય મૃદા આપણે જોયો કે ભારતનો જે ઝંડો છે એની અંદર અશોક ચક્ર છે, તો અશોક ચક્ર છે ને એ પણ સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. પછી એ જે અશોક ચક્ર છે, સારનાથની સ્તંભની અંદર જે અશોક ચક્ર છે એની એક બાજુ ઘોડો છે અને બીજી બાજુ દોડતો બળદ છે. તો આવી રીતે એની વિશેષતા બતાવવામાં આવી છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે બધા જ પશુઓની રક્ષા કરવા માટે અભયારણ્યોની રચના કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, વારસાના 2 પ્રકારો એમાં જોઈએ તો પ્રાકૃતિક વારસો, ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસો. તો આ બીજા પ્રકાર છે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત, માનવે બનાવેલો છે. પ્રાકૃતિક વારસામાં આપણે જોયું કે બધું ઈશ્વર રચિત હતું, ઈશ્વર દ્વારા સર્જન કરેલું હતું અથવા તો કુદરત દ્વારા. પણ સાંસ્કૃતિક વારસો છે એ માનવ સર્જિત વારસો છે. તો એ માનવ સર્જિત વારસો કઈ રીતે? તો કે માનવીએ પોતાના કુને બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્યો દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું છે અથવા તો જે કાંઈ નવું સર્જન કર્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો તરીકે ઓળખીએ છીએ. ધારો કે આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો વિશ્વની 7 અજાયબીઓમાંથી તાજમહાલ. તો તાજમહાલ છે એ માનવ સર્જિત છે, બરાબર છે. આ ઉપરાંત વિવિધ ઇમારતો છે, કિલ્લાઓ છે, એ માનવ દ્વારા રચિત છે. તો એ આપણો માનવ સર્જિત વારસો તરીકે આપણે ઓળખીશું, જેને આપણે સાચવવાની જરૂર છે, જેના પ્રત્યે આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, આર્યોથી શરૂ કરીએ તો શક વંશ, સત્રપ વંશ, કૃષાણ વંશ, હુણ વંશ, ઈરાની લોકો, તુર્ક મુસલમાન લોકો, આરબો, મુઘલ વંશ, પારસીઓ, ઇંગ્લેન્ડના અંગ્રેજો અને ફ્રાન્સના ફ્રેન્ચો, આ વિવિધ જાતિઓ અને પ્રજાતિઓ ભારતમાં વ્યાપાર કરવા માટે આવી અને લાંબા સમય માટે સ્થાયી થઈ ગઈ. તો આ જે પ્રજાતિઓ બહારથી આવી બીજા દેશમાંથી, તો એની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ આ બે વચ્ચે આદાન પ્રદાન થયું. કેટલીક સારી બાબતો આપણે એની પાસેથી શીખ્યા અને આપણી સારી બાબતો એ લોકો શીખ્યા. તો આ રીતે એકબીજાની સંસ્કૃતિ છે એ એકબીજાની આદાન પ્રદાનથી હળી મળીને ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી. ત્યારબાદ પ્રાગ ઐતિહાસિક સમયથી જોઈએ તો ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાની ઘણી બધી બાબતોને ભેટ આપી છે. જેમ કે શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જૂની છે. હવે આ પ્રાગ ઐતિહાસિકની અંદર સમયમાં ખાસ કરીને જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ. તો આ સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ સિંધુ નદીના કિનારે વસેલી છે. તો એના જે અવશેષો છે એ જમીનમાં ખોદકામ કરવાથી પણ આપણને પ્રાપ્ત થયા છે. જેમ કે દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ અને રમકડાઓ
તથા દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નતરકી એટલે કે નૃત્ય કરતી મૂર્તિને જોઈને આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને ગૌરવનો અનુભવ થાય છે. ત્યારબાદ આ જ ક્રમની અંદર મૌર્ય યુગની અંદર ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભ એટલે બળદ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ એટલે બુદ્ધ ભગવાન છે એ આંખું બંધ કરીને બે પગ વાળીને જે ધ્યાન ધરવા બેઠા છે એનું શિલ્પ પ્રાપ્ત થયેલું છે. ત્યારબાદ સારનાથ ધર્મચક્રની પ્રવર્તમાનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા એ પણ એ સમય મૌર્ય વંશ દ્વારા પ્રાપ્ત થયેલી છે. આમ જુઓ તો મોટા ભાગે મૌર્ય વંશની અંદર બિંદુસાર અને સમ્રાટ અશોક દ્વારા એનું સર્જન કરવામાં આવેલું હતું. ત્યારબાદ કાલખંડની અંદર જૈન તીર્થકારો એટલે સાધુ સંતો, જેમ કે મહાવીર સ્વામી છે, આદિનાથ, અજીતનાથ, તો આવા બધા જે સાધુ સંતો છે એના જૈન ધર્મની અંદર જે એના મંદિરો છે એની અંદર એની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે. ત્યારબાદ રાષ્ટ્રકૂટના રાજાઓ છે એના સમય દ્વારા બનેલી ઇલોરાની ગુફા, તો આ ઇલોરાની ગુફા છે એ મહારાષ્ટ્રમાં આવેલી છે. એ પણ આપણા સાંસ્કૃતિક વારસાની અંદર આપણે સમાવેશ કરી શકાય છે. તો આ સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને આદર અને ગર્વનો અનુભવ થાય છે. આપણા સાંસ્કૃતિક વારસાની અંદર જોઈએ તો મંદિરો, શિલાલેખો. હવે શિલાલેખો કોને કહેવાય? શિલા એટલે પથ્થર ઉપર લખવામાં આવેલા લેખને શિલાલેખ કહેવાય છે. ત્યારબાદ છે સ્તૂપો એટલે શું? તો કે આપણે કેમ હિન્દુ ધર્મની અંદર મંદિરો કહીએ, તો બૌદ્ધ ધર્મની અંદર એ લોકો સ્તૂપ કે, આપણે મંદિર કહીએ, એ લોકો સ્તૂપ કે. ત્યારબાદ છે વિહારો, તો કે વિહારો કોને કહેવાય? તો કે બૌદ્ધ સાધુઓ છે જ્યાં સૂવે, બેસે, અધ્યયન કરે એટલે કે વાંચે, એને કહેવાય છે વિહારો અથવા તો હરે ફરે. ત્યારબાદ છે ચૈત્યો, બૌદ્ધ સાધુઓ છે જે પોતાના ભગવાનની પૂજા કરે, અર્ચના કરે, ધ્યાન ધરવા બેસે, તો એ ઓરડાને ચૈત્યો કહેવાય છે. ત્યારબાદ મકબરા, તો કે મકબરા કોને કહેવાય છે? ધારો કે કોઈ સાધુ સંત મૃત્યુ પામ્યા હોય તો ત્યારબાદ એને સરસ રીતે કબરની જેમ બનાવવામાં આવે અને આખું મસ્જિદની જેમ મંદિર બનાવવામાં આવે, તેને કહેવાશે મકબરા. ધારો કે તાજમહાલ છે એક મકબરો છે. મસ્જિદ, મુસ્લિમ લોકો મસ્જિદ કે, હિન્દુ લોકો મંદિર કે, અને બૌદ્ધ લોકો સ્તૂપ કે. તો આ રીતે જુદા જુદા નામથી એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ કિલ્લાઓ, તો કે લાલ કિલ્લો. પછી ગુંબજો છે મસ્જિદની અંદર આમ ગોળ આકારનો હોય છે. આપણે કેમ હિન્દુની અંદર શિખર હોય છે આમ ત્રિકોણ, અને મસ્જિદની અંદર આમ ગોળ હોય છે. ત્યારબાદ છે રાજમહેલો, રાજાને રહેવા માટેના મહેલો. દરવાજાઓ, જેમ કે બુલંદ દરવાજો, ભારતનો સૌથી ઊંચામાં ઊંચો દરવાજો છે, ફતેહપુર સિકરીનો છે. ત્યારબાદ ઇમારત, ઉત્ખનન એટલે ખોદકામ કરવાથી આવા બધા અનેક સ્થળો પ્રાપ્ત થયેલા છે, અને ઐતિહાસિક સ્મારકોનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ આઝાદી સમયના ઐતિહાસિક સ્થળો, જેમ કે સાબરમતી આશ્રમ. આપણે ખ્યાલ છે તો કે ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમ છે સાબરમતી નદીના કિનારે બનાવ્યો હતો, અને ત્યાંથી જ છે ઐતિહાસિક લડતો કરવામાં આવતી હતી, આંદોલનો કરવામાં આવતા. ત્યારબાદ છે દાંડી, તો દાંડી છે એ મીઠાના સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે. જ્યારે અંગ્રેજોએ આપણા દેશની અંદર મીઠા ઉપર અન્યાયી કર નાખેલો હતો ત્યારે ગાંધીજીએ એનો વિરોધ કર્યો હતો. તો ગાંધીજીએ સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી ગામ સુધી છે પદયાત્રા કરી હતી. એ સ્થળને દાંડી તરીકે ઓળખવામાં આવે છે. હવે બારડોલી સત્યાગ્રહ એ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલો છે, એટલા માટે એ સ્થળ પ્રખ્યાત છે. ત્યારબાદ છે વર્ધા, તો વર્ધા જે સ્થળ છે એ વ્યક્તિગત સત્યાગ્રહ માટે વિનોબા ભાઈએ મહારાષ્ટ્રની અંદર સૌ પ્રથમ એની પસંદગી કરી હતી, તો એ સ્થળ છે. ત્યારબાદ છે શાંતિનિકેતન, તો શાંતિનિકેતન છે એ રવિન્દ્રનાથ ટાગોરના મકાનનું નામ છે. અસહકારના આંદોલનની અંદર જ્યારે શિક્ષણનો ત્યાગ કરવામાં આવ્યો હતો, અંગ્રેજોનું શિક્ષણ છે એનો ત્યાગ કરવામાં આવ્યો હતો, એટલે કે વિદેશી શિક્ષણ પ્રાપ્ત કરવાનું નહીં, આ રીતે એનો વિરોધ કરવાનો હતો આ લડતની અંદર. તો ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં એટલા માટે રવિન્દ્રનાથ ટાગોર છે એ કોલકાતાની અંદર પોતાના મકાનની અંદર જ તે
વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી અને આજે શાંતિનિકેતનની અંદર એક વિશ્વવિદ્યાલય તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો એ જે સ્થળ છે એ શાંતિનિકેતન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ દિલ્હી. તો દિલ્હીને તો આપણે જાણીએ જ છીએ કે આપણી રાજધાની છે. તો પ્રાચીન સમયની અંદર ઇતિહાસની અંદર જોઈએ તો જેટલી પ્રજાતિઓ છે સૌથી પહેલાં દિલ્હી ઉપર જ આક્રમણ કરતી હતી. ખાસ કરીને જુઓ તો આરબો આવ્યા, મુઘલો આવ્યા, સલ્તનત યુગ આવ્યા. તો આ બધા લોકો જે આપણા દેશમાં જે આક્રમણ કરવા આવ્યા એ દિલ્હીમાં આવીને તે પોતે સ્થાયી થયેલા છે. અને દિલ્હી છે એ આપણી રાજધાની રહેલી છે. તો આઝાદીના સમયે છે સૌથી પહેલો જે રાષ્ટ્રધ્વજ છે એ લાલ કિલ્લો ત્યાં ફરકાવવામાં આવેલો છે. એ દિલ્હી છે એ આપણા સાંસ્કૃતિક વારસાનું પ્રતીક તરીકે ઓળખવામાં આવ્યું છે. ત્યારબાદ છે ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિવિધ પ્રકારની વિધાન અથવા તો વાક્ય, પર્યાવરણ દ્વારા સુરક્ષા આદિ ઘણી બધી મહત્વની શોધો છે એ સાંસ્કૃતિક વારસાની પ્રતીક ગણવામાં આવે છે, જેનો આપણને ગૌરવ અને લાગણી પ્રત્યે શ્રદ્ધાનો અનુભવ થાય છે. ત્યારબાદ ગુજરાતમાં જોઈએ તો ગુજરાતના સાંસ્કૃતિક કેટલાક સ્થળો છે જેને સાંસ્કૃતિક વારસાના પ્રતીકો માનવામાં આવે છે. તો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય આ મહત્વ ધરાવતા સ્થળો જોઈએ. હવે સાંસ્કૃતિક તો આપણે જોઈ લીધું, પૌરાણિક એટલે પ્રાચીન, અને પુરાતત્વીય એટલે જમીનમાં ખોદકામ કરવાથી પ્રાપ્ત થયેલા સ્થળો. તો જમીનમાં ખોદકામ કરવામાંથી જોઈએ ખાસ કરીને તો સૌથી પહેલા લોથલ. લોથલ છે એ ધોળકા તાલુકામાંથી પ્રાપ્ત થયેલો છે. એ જિલ્લો અમદાવાદ જિલ્લામાંથી પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદ રંગપુર તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકો. ત્યારબાદ છે ધોળાવીરા એ કચ્છના હોસપેટ તાલુકાની અંદર પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદ રોજડી અને શ્રીનાથગઢ, અથવા એને બે નામ છે, જે રાજકોટ જિલ્લાની અંદર આ સ્થળો જમીનમાં ખોદકામ કરવાથી છે આવા સ્થળો પ્રાપ્ત થયેલા છે, જેના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ઇતિહાસમાં સૌથી આ સ્થળોએ એ આદિમાનવો અથવા તો ખૂબ જ જૂની પ્રજાતિઓ છે અહીંયા વસવાટ કરતી હતી. ત્યારબાદ વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારી પારસી અગિયારી, અમદાવાદમાં જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, હઠીસિંહના દેરા વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. હવે ધાર્મિક રીતે મહત્વ ધરાવતા સ્થળો ક્યાં ક્યાં? તો દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, આપણે ખ્યાલ છે કૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલું છે. ત્યારબાદ છે જગતગુરુ શંકરાચાર્ય, એને શારદાપીઠની ન્યા સ્થાપના કરેલી છે, જે દ્વારકાની બેટ દ્વારકાની નજીક જ છે. ત્યારબાદ છે 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ મંદિર, ગીર સોમનાથની અંદર આવેલું છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી માતાનું મંદિર બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. બહુચરાજી માતાનું મંદિર મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. આ ઉપરાંત મહાકાલી માતાનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે. મીરાદાતાર ઉનાવા તાલુકો મહેસાણા જિલ્લો, જે મુસ્લિમ સમાજના લોકોનું પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. ત્યારબાદ છે જૈન તીર્થ પાલિતાણા, ભાવનગર જિલ્લો, ત્યાં આવેલા છે. ત્યાં જૈન લોકોને સૌથી પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. ભારતના ખૂબ દૂરથી લોકો છે એના દર્શન કરવા માટે જૈન સમાજના લોકો અહીં આવે છે. ત્યારબાદ છે રણછોડ રાયજી મંદિર, ડાકોર ખેડા જિલ્લામાં આવેલું છે. શામળાજી મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું છે. હવે ગુજરાતના કેટલાક ધાર્મિક સ્થળો, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળોની અંદર પોળો વિજયનગર સાબરકાંઠામાં આવેલું છે. ત્યારબાદ છે અમદાવાદની અંદર પતંગોત્સવ અને કાંકરિયા તળાવ, ખૂબ જ જોવાલાયક સ્થળ છે.
ત્યાં કેટલાય પર્યટકો અને હરવા ફરવા માટે લોકો ત્યાં આવે છે અને એને નિહાળવા આવે છે. ત્યારબાદ છે અમદાવાદની અંદર પતંગોત્સવ અને કાંકરિયા તળાવ. આ ઉપરાંત છે તાનારીરીનો મહોત્સવ વડનગરની અંદર, ઉત્તરાંધ નૃત્ય મહોત્સવ મોઢેરાની અંદર, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. તમને ખ્યાલ હોય તો કચ્છના રણની અંદર એક કહેવત છે, કચ્છ નહીં દેખા ઉસને કુછ નહીં દેખા. એ કચ્છનું જે સફેદ રણ છે એ શિયાળામાં ખાસ કરીને એક દૂર દૂરના સ્થળોથી લોકો એને જોવા અને નિહાળવા આવે છે. હવે જૈન ધર્મની વાત કરીએ. જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો ક્યાં ક્યાં છે? તો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર સારી રીતે થયેલો છે પ્રાચીન સમયથી, જેનો આધાર ગુજરાતમાં આપણે કેટલીક ગુફાઓ પ્રાપ્ત થયેલી છે. જેમ કે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાળિયા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન સાધુઓએ પોતે જાતે આવી ગુફાઓ બનાવી છે, જેનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર પણ કરી શકાય છે. હવે ગુજરાતના મેળાઓ. જો આ વર્ષે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે સવાલ પૂછવાનો હતો કે ગુજરાતના કોઈ પણ 6 મેળાનો અને એની સાથેના સ્થળોનો ઉલ્લેખ કરો. 2 માર્કનો સવાલ પૂછવાનો હતો. એટલે તમારે આમાંથી કોઈ પણ 6 એ પાકા કરવાના રહેશે. આમ તો 8 કરજો મેક્સિમમ, કદાચ 2 જો ભૂલાઈ જાય તો યાદ રહે. ગુજરાતનું ભાતીગળ. જો એક નવો શબ્દ આવ્યો ભાતીગળ. ભાતીગળ એટલે શું? તો કે ભાતીગળ એટલે ભળી જવું અથવા મિશ્રણ થઈ જવું. વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા કેટલાક મેળાઓ આવેલા છે. જેમ કે મોઢેરાનો મેળો. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં નજીક મોઢેશ્વરી માતાનું મંદિર પણ છે. તો આ મહેસાણા જિલ્લાની અંદર શ્રાવણ વદ અમાસના દિવસે આ સમયે એ મેળોનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ બહુચરાજીનો મેળો. બહુચરાજી માતાનું મંદિર છે મહેસાણા જિલ્લામાં. ચૈત્ર સુદ પૂનમના દિવસે ત્યાં મેળો ભરાય છે. શામળાજી કાળિયા ઠાકોરનો મેળો. શામળાજી સ્થળે અરવલ્લી જિલ્લામાં આ મેળો ભરાય છે. ત્યારબાદ કારતક સુદ 11 થી પૂનમ સુધી એ ઉજવવામાં આવે છે. ભાદરવી પૂનમનો મેળો અંબાજી માતાનું મંદિર છે ત્યાં બનાસકાંઠાની અંદર એ જિલ્લાની અંદર આ મેળો ભરાય છે ભાદરવા સુદ પૂનમના દિવસે. ત્યારબાદ ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ જિલ્લાની અંદર મહાવદ નોમથી 12 સુધી આ મેળો ભરાય છે. ત્યારબાદ છઠ્ઠો તરણેતરનો મેળો. જો તરણેતરનો મેળો છે ને એ રંગબેરંગી છત્રીનો મેળો તરીકે પણ ઓળખાય છે. તરણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવા સુદ 4 થી 6 સુધી. પછી ભડિયાદનો મેળો ભડિયાદમાં અમદાવાદ જિલ્લાની અંદર રજબ માસની તારીખ 9, 10 અને 11મી તારીખે ભરાય છે. ત્યારબાદ નકળનનો મેળો ભાવનગર જિલ્લાની અંદર ભરાય છે ભાદરવા વદ અમાસના દિવસે. માધવપુરનો મેળો પોરબંદરમાં ભરાય છે ચૈત્ર સુદ 9 થી 13 સુધી. વોઠાનો મેળો જે ગધેડાની લેવેચ કરવામાં આવે છે ખાસ કરીને એની માટે પ્રખ્યાત છે મેળો ધોળકા તાલુકાની અંદર અમદાવાદ જિલ્લામાં. ત્યારબાદ કારતક સુદ પૂનમના દિવસે આ મેળો યોજાય છે. મીરા દાતારનો મેળો મુસ્લિમ સમાજનો આ મેળો ભરાય છે ઉનાવા તાલુકાની અંદર મહેસાણા જિલ્લાની અંદર રજબ માસની તારીખ 16 થી 22. ત્યારબાદ છે ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ જિલ્લાની અંદર ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે. ગોળ ગધેડાનો મેળો ગરબાડા તાલુકાની અંદર દાહોદ જિલ્લામાં આવેલો છે અને હોળી પછીના 5 કે 7મા દિવસે ઉજવાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર કાર્તિક સુદ પૂનમના દિવસે ઉજવાય છે. ભાંગુરિયાનો મેળો ક્વાંટ છોટા ઉદેપુર એ હોળીથી 5મ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. હવે ભારતની ભૂમિ અને તેના લોકો જોઈએ
તો આદિમાનવના સમયથી જોઈએ ને તો પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાંથી એ આદિમાનવ ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. અને ભારતના ભાતીગળ વારસાની અંદર એ ભારતની સમૃદ્ધિ જોઈને એ લોકો આકર્ષાયા અને ભારત દેશ તરફ આવ્યા. અને આ વિદેશી પ્રજાતિઓ છે ને એ ભારત તરફ વસવાટ કરવા માટે આવી અને લાંબા સમય માટે સ્થાયી થઈ ગઈ. ત્યારબાદ પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો જોવા મળે છે. આપણે જોઈએ તો ભારતમાં છે ને ઘણી બધી પ્રજાતિઓના જુદા જુદા ધર્મો જોવા મળે છે. એ આ કારણે જ જોવા મળે છે. જુદી જુદી બોલીઓ જોવા મળે છે. એ આ જ કારણે જોવા મળે છે. જુદા જુદા તહેવારો જોવા મળે છે. એ પણ આ જ કારણે જોવા મળે છે. ભારતમાં સૌથી જૂનામાં જૂની પ્રજાતિ હોય તો દ્રવિડ પ્રજાતિ માનવામાં આવે છે અને આ પ્રાચીનતમ પ્રજાતિ તરીકે જ ગણવામાં આવતી. પરંતુ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળેથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો ઉપરાંત બીજી 6 પ્રજાતિ એવી હતી કે આ પ્રજાતિઓ ભારતમાં એ આદિમાનવ સમયગાળા દરમિયાન રહેતી હતી એવા પુરાવો પ્રાપ્ત થયેલા છે. તેને આધારે આપણે કહી શકાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન પ્રજાતિઓમાં સૌથી પહેલી પ્રજાતિ આવી હતી નેગ્રીટો, જેને હબસી તરીકે પણ ઓળખાય છે અને નિગ્રો તરીકે પણ ઓળખાય છે. અને આપણે યાદ રાખવાનું કે ભણવામાં પણ પહેલી છે એટલે એવો પણ પહેલી છે એટલે એવી રીતે પણ પૂછાઈ શકે કે સૌથી પહેલી પ્રજાતિ કઈ, તો એ પાકો ન કરવાનો હોય, સીધો યાદ રહી જાવ તો ભણવામાં પહેલી હતી આ પ્રજાતિ એટલે સૌથી પહેલા એ જ આવી હોય. એટલે સૌથી પહેલો પોઈન્ટ નેગ્રીટો અથવા તો નિગ્રો જાતિ એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ એટલે કે વસવાટી જે વસવાટ કરવા માટે અહીં લોકો આવ્યા હતા તે એને કહેવાશે નિવાસી એટલે કે રહેવા માટે આવ્યા હતા. ત્યારબાદ કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે નેગ્રીટો છે એ આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા. એશિયા અને આફ્રિકા 2 ખંડ બાજુબાજુમાં આવેલા છે. તે જમીન મારફતે થઈને તે ભારતમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. હવે એના લક્ષણો જોઈએ. તે વર્ણે શ્યામ હોય છે એટલે કે કાળા રંગના, 4 થી 5 ફૂટ ઊંચા એટલે હાઇટમાં નીચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા જોવા મળે છે. ઓસ્ટ્રેલોઇડ જેનું બીજું નામ છે નિષાદ પ્રજા. આ પ્રજા છે અગ્નિ એશિયામાંથી આવેલી છે. હવે સૌથી પહેલા આપણે એ સમજીએ અગ્નિ દિશા કોને કહેવાય, તો કે દક્ષિણ અને પૂર્વ આ બે વચ્ચેની જે જગ્યા છે એને અગ્નિ એશિયા કહેવાય છે. એના લક્ષણો જોઈએ તો એ રંગે શ્યામ એટલે કે કાળા રંગના હોય છે. લાંબુ અને પહોળું માથું એટલે કે માથું છે જે ચહેરો છે એ લાંબુ હોય છે અને પહોળું માથું જે આ માથાની જે ખોપરી છે એ પહોળી હોય છે. ચપટું નાક એટલે નાક છે સેજ નાનું હોય છે. ત્યારબાદ ભારતમાં આર્યો એને બીજા નામે ઓળખતા હતા જેનું નામ છે નિષાદ. આર્યો છે એ નિષાદ તરીકે ઓળખતા હતા. ભારતમાં ભીલી પ્રજાતિઓ છે એને નિષાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભારતની કોલ અને મુંડા જાતિ છે. ત્યારબાદ અસમની ખાસી પ્રજા અને નિકોબાર અને મ્યાનમાર અથવા તો બીજું નામ છે બ્રહ્મદેશ એ છે આ પ્રજાતિઓ છે ભારતમાં વસવાટ કરવા આવ્યા હોવાનું માનવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાને વિકસાવવામાં આ પ્રજાતિનો ખૂબ જ અગત્યનો ફાળો છે. હવે એના કેટલાક કૌશલ્યો જોઈએ. માટીના વાસણો બનાવવા, જેમ કે માટીના વાસણો બનાવવાની કલા છે એ સૌપ્રથમ આ પ્રજાતિએ આપણને શીખડાવી હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ ખેતી કેવી રીતે કરવી, ધારો કે નદીના પાણીનો ઉપયોગ છે એ ખેતીમાં કઈ રીતે કરવો, કઈ રીતે અનાજ વાવવું, એ કળા છે એ આ પ્રજાતિ આપણને શીખવી હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ સુતરાવ કાપડ બનાવવાનું, સુતરાવ કાપડની અંદર વણાટ કામ કરવાનું જે કલા છે એ આ પ્રજાતિએ શીખવી હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા, દેવી દેવતાઓની પૂજા અને અર્ચના એ પણ કરતા હતા. દ્રવિડ લોકો
દ્રવિડ છે એ મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. આ મોહેન્જો-દડો છે એ સિંધુ નદીના કિનારે વસેલી છે અને એ દ્રવિડ લોકો છે એ આ સિંધુ નદીના કિનારાથી એટલે અત્યારે સમયની વાત કરીએ તો સિંધુ નદી એ પાકિસ્તાનની અંદર છે, ત્યાંથી એ લોકો ભારતમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. હવે પાષાણ યુગ એટલે શું? પાષાણ એટલે પથ્થર. એ પથ્થરનો જે યુગ હતો એટલે પથ્થરમાંથી બનાવવાની જે વસ્તુઓ બનાવવામાં આવતી એને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પાષાણ યુગ સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે એનું બીજું નામ છે. ત્યારબાદ ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો છે એ આજ સુધી એમાં ટકી આવ્યા છે. તો આ દ્રવિડો છે એ સૌથી પહેલા ઉત્તર ભારતમાં વસવાટ કરતા હતા અને જેમ જેમ સમય ગયા એમ દ્રવિડ પ્રજાતિ તરીકે ઓળખવામાં આવી. તમે જુઓ કે દક્ષિણ ભારતમાં હજી પણ દ્રવિડ સરનેમ હોય છે. પહેલા ઉત્તર ભારતમાં રહેતા હતા, પછી એ લોકો દક્ષિણ ભારતમાં વહી ગયા કેમ કે આર્યો એની ઉપર આક્રમણ કર્યું હતું. તમે એક નામ ઓળખતા હોય તો કે ભારતીય ક્રિકેટની અંદર રાહુલ દ્રવિડ નામનો એક ટેસ્ટ પ્લેયર સારામાં સારો ખેલાડી હતો જેની સરનેમ અત્યંત દ્રવિડ છે. તો આ દ્રવિડ છે એ એક સરનેમ એટલે કે અટક તરીકે ઓળખવામાં આવે છે જે દક્ષિણ ભારતમાં આ લોકો વસવાટ અત્યારે હાલના સમયમાં કરે છે. ત્યારબાદ દ્રવિડો છે એ માતા રૂપે દેવી પાર્વતીને અને પિતાને પરમાત્મા સ્વરૂપે શંકર ભગવાન એટલે કે શિવની પૂજા કરવાની સમજ આપી હતી. દેવોના દેવ મહાદેવ અને પાર્વતી માતા એનો જે આખો ખ્યાલ છે એ આ પ્રજાતિએ આપણને આપેલો છે. અને મહાદેવની પૂજા છે આપને ખબર છે કે આખા ભારતમાં એની પૂજા કરવામાં આવે છે. દરેક રાજ્યમાં મહાદેવના મંદિરો હોય જ છે. તો આ જે મહાદેવનો જે આખો કન્સેપ્ટ છે એ આખો ખ્યાલ છે એ આખો વિકસાયો હોય તો આ દ્રવિડ પ્રજાતિએ. ત્યારબાદ ભગવાનની પૂજા કેવી રીતે કરવી, દીપ કેવી રીતે કરવા, ધૂપ આરતી, આ જે પરંપરા છે એ જે રીતિ રિવાજ છે એ દ્રવિડ પ્રજાતિએ આપણને ભારતીય સંસ્કૃતિને શીખવી છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. આપણે પ્રકૃતિ પૂજામાં જોઈએ તો આપણે નદીની પૂજા કરીએ છીએ, પર્વતની પૂજા કરીએ છીએ. પછી પશુ પૂજા આપણે અગાઉ ભણી ગયા પ્રાકૃતિક વારસાની અંદર. જેવી રીતે પશુ પૂજાની અંદર જોઈએ તો ગાયને આપણે માતા ગણીએ છીએ, વાંદરાની અંદર આપણે હનુમાનજી ભગવાન આપણે ગણીએ છીએ, હાથીમાં આપણે ગણપતિજી. આવી રીતે જુદા જુદા આપણે અગાઉ પણ જોયું પ્રાકૃતિક વારસાની અંદર દેવી દેવતાઓના વાહનો અને પ્રતીકો જે આપેલા છે એ પણ ખ્યાલ છે આ દ્રવિડ પ્રજાતિએ વિકસાવેલો છે ભારતીય સંસ્કૃતિની અંદર. ત્યારબાદ દ્રવિડોના જે મૂળ દેવો છે એ આર્યોએ સ્વીકારી લીધા. એટલે દ્રવિડ છે અને આર્યો આ બે પ્રજાતિ છે. તો આર્ય પ્રજાતિએ છે ને આ દ્રવિડની સંસ્કૃતિના બધા લક્ષણો, બધા કલા કૌશલ્યો છે એને અપનાવી લીધા. એક ભાષામાં કહીએ તો કોપી કરી લીધી, આપણે કહીએ નકલ. ત્યારબાદ સમય જેમ જેમ પસાર થયો તેમ તેમ ઉત્તરની અંદર દ્રવિડ પ્રજાતિઓ છે અને આર્ય પ્રજાતિ છે એ એકબીજાની સાથે રહેવા લાગી. એટલે દ્રવિડ પ્રજાતિના જે લક્ષણો છે ને એ આર્ય પ્રજાતિએ અપનાવી લીધા. ત્યારબાદ આંતરજ્ઞાતીય લગ્ન થયા. જેમ કે આર્ય પ્રજાતિની કોઈ પણ વ્યક્તિ અને દક્ષિણ પ્રજાતિની કોઈ વ્યક્તિ વચ્ચે આંતર લગ્ન થાય તો આર્ય સંસ્કૃતિ અને દ્રવિડ સંસ્કૃતિ આ બે એકબીજા સાથે ભળી ગઈ. અને દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. સૌથી અગત્યનો સવાલ, માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે આપણે કેમ અત્યારના સમયની અંદર આપણા નામની પાછળ પિતાનું નામ લગાડવામાં આવે છે, પણ દ્રવિડોની અંદર એવી માન્યતા હતી કે નામની પાછળ માતાનું નામ જોડવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે, ચલો એક ગંગા પુત્ર ભીષ્મ પિતામહ, બરાબર, દેવકી પુત્ર કૃષ્ણ. તો આવા શબ્દોથી ઓળખવામાં આવતા હતા. તો એ માતૃમૂલક કુટુંબ પ્રથા કહેવાય છે. ત્યારબાદ દ્રવિડોએ અવકાશી ગ્રહોના ક્ષેત્ર અને વિવિધ કલાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી અને તરાપા જેવા ક્ષેત્રોની અંદર પણ તેમનું વિશેષ પ્રદાન છે. કાપડ બનાવવા માટે કાતવું અને વણવું એ કળા છે એ સમય દરમિયાન વિકસી હોવાનું માનવામાં આવે છે. આર્યોનું પ્રભુત્વ જેમ જેમ વધતું ગયું તેમ દક્ષિણ ભારતની અંદર એ લોકો ખસતા ગયા. એટલે કે આર્ય પ્રજાતિ અને દક્ષિણ પ્રજાતિ પેલા સાથે રહેતા હતા.
દ્રવિડ પ્રજાતિની અંદર લોકશાહી હતું અને આર્ય પ્રજાતિની અંદર રાજાશાહી હતું. એટલે આ બે વચ્ચે છે થોડો ઘણો વિરોધ હતો. પછી આર્ય લોકોએ શું કર્યું, જેમ જેમ એનું પ્રભુત્વ વધતું ગયું ને એટલે આર્ય લોકોએ દ્રવિડો ઉપર હુમલો કર્યો. એટલે પોતાનો જીવ બચાવવા માટે દ્રવિડ લોકો છે એ ઉત્તર ભારતથી દક્ષિણ ભારત તરફ વહી ગયા. એટલે દ્રવિડ આજે છે દ્રવિડો બધા મોટા ભાગે દક્ષિણ ભારતમાં રહે છે. હવે અને જેમ જેમ આપણે જુઓ તો હિન્દ મહાસાગરની નજીક વસવાટ કરતા થયા અને ન્યા ને ન્યા સ્થિર થઈ ગયા. હવે આજે દક્ષિણ ભારતની અંદર કેટલીક જુદી જુદી ભાષાઓ બોલાય છે. એ આજે પણ દ્રવિડ કુળની હોવાનું માનવામાં આવે છે. જેમ કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. હવે તમિલ ભાષા છે એ તામિલનાડુમાં બોલાય છે, તેલુગુ ભાષા છે એ આંધ્રપ્રદેશમાં બોલાય છે, કન્નડ ભાષા છે એ પણ આંધ્રપ્રદેશમાં બોલાય છે અને મલયાલમ ભાષા છે એ કેરળની અંદર બોલાય છે. પ્રારંભિક સૌથી જૂનામાં જૂની આર્ય લોકોની જો ભાષા હોય તો તમિલ હોવાનું માનવામાં આવે છે. અને તમિલ સાહિત્ય છે એ આપણી ઉર્મિઓની અભિવ્યક્તિથી ભરેલું છે. તમિલ અને સંસ્કૃત આમ જુઓ ને તો એક સરખી રીતે મળતું આવ્યું છે. સંસ્કૃતમાંથી તમિલ ભાષા આ બંનેનું મિશ્રણ કરીને કેટલીક કાવ્યની રચના કરવામાં આવી છે, કેટલાક ગદ્યખંડો બનાવવામાં આવ્યા છે. આ રીતે તમિલ સાહિત્યને વિકસાવવામાં આવેલી છે, જે દક્ષિણ ભારતમાં સારી રીતે સમૃદ્ધ રીતે વિકસેલી છે. હવે અન્ય પ્રજાતિઓ છે તો અન્ય પ્રજાતિની અંદર મુખ્યત્વે મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાતિનું વર્ણન કરવામાં આવે છે. હવે મોંગોલિડ પ્રજાતિનું આપણે લક્ષણો જોઈએ. આ પ્રજા છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી. ઉત્તર પશ્ચિમ એટલે ચીન, આલા હિમાલય તરફથી, નેપાળ તરફથી. ત્યારબાદ એ લોકો ક્યાં સ્થાયી થયા તો કે ઉત્તર આસામની અંદર, સિક્કિમ રાજ્યની અંદર, ભૂતાનની અંદર અને પૂર્વ બંગાળમાં વગેરે એ લોકોએ વસવાટ કર્યો. ભૂતાન તો જો કે ભારતની બહાર છે, નેપાળની બાજુની અંદર, પણ આ પ્રજાતિના લક્ષણો અને એના જે દેખાવો છે, જે કલા કૌશલ્યો છે એ આ પ્રજાતિ સાથે મળતા આવે છે. એટલા માટે એનું વર્ણન કરેલું છે. જેમ જેમ સમય ગયો તેમ તેમ એ લોકોનું ભારતીયકરણ થયું. એ લોકો બહારથી ભલે આવ્યા પણ ભારતના તહેવારો, ભારતના રીતિ રિવાજો, ભારતના કલા કૌશલ્યો એની સાથે એ લોકો મિશ્રણ થઈ ગયા, એને અપનાવી લીધું. એને ભારતીયકરણ કહેવાય. ભારતીયકરણ એટલે ભારતીય સંસ્કૃતિને અપનાવી લેવી અથવા ભારતીય સંસ્કૃતિમાં મિશ્રણ થઈ જવું, એને ભારતીયકરણ કહેવાય છે. ત્યારબાદ આ પ્રજાતિના શારીરિક લક્ષણો જોઈએ. જેમ કે એ પ્રજાનો વર્ણ પીળો હોય છે, શરીરની ચામડી છે સેજ પીળાશ પડતી હોય છે. પછી ચહેરો ચપટો હોય છે, ઉપસેલા ગાલ, બદામી આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવે છે. જેમ કે આપણે જુઓ તો નેપાળના લોકોને તમે જોયા હશે. ભારતમાં ખાસ કરીને એ લોકો અત્યારે રોજગારી માટે જુદા જુદા રાજ્યોની અંદર ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં કામ કરતા હોય છે. એનો દેખાવ એની જેવો હોય છે, જેને આપણે ગુરખા જાતિના લોકો પણ કહીએ છીએ. ત્યારબાદ મોંગોલોઇડ છે એ લોકો પીળા રંગના વર્ણા હોવાથી એને કિરાત તરીકે ઓળખવામાં આવે છે. કિરાત કારણ કે એના પીળા રંગની ચામડી છે એટલા માટે. હવે ત્યારબાદ આ પ્રજાતિ છે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાતિ હોવાનું માનવામાં આવે છે. મધ્ય એશિયા એટલે કે એશિયાની વચ્ચેનો ભાગ, ત્યાંથી એ લોકો છે ભારતમાં આવ્યા. એટલે કે આ ત્રણ પ્રજાતિ છે એક સરખા સમાન લક્ષણો જોવા મળે છે. આ ત્રણ પ્રજાતિઓ છે એને એક જ સમાન ભૌતિક ગુણો ધરાવે છે. એટલા માટે ત્રણેય પ્રજાતિઓના જે લક્ષણો છે એને ભેગા ગણવામાં આવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા, ગુજરાત અને સૌરાષ્ટ્ર એટલે કે આપણો જે વિસ્તાર સૌરાષ્ટ્રમાં આવે છે અથવા તો ગુજરાત રાજ્ય, એની અંદર આ પ્રજાતિના લક્ષણો એક સરખા અને એક સમાન જોવા મળે છે. હવે પાંચમા પ્રકારની પ્રજાતિ છે આર્યો. તો ભારતમાં આર્ય સભ્યતા એ નિર્માતાઓના નોર્ડિક તરીકે પણ ઓળખાય છે. એનું બીજું નામ છે નોર્ડિક અથવા તો આર્ય પ્રજાતિ. ત્યારબાદ પ્રાચીન કાળની અંદર એ લોકો આર્યો તરીકે ઓળખાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી એટલા માટે એને આર્યવ્રત તરીકે ઓળખવામાં છે. આપણે કહીએ છીએ મહાભારત, તો મહાભારત છે એમાં આર્યવ્રતનો ઉલ્લેખ છે.
રામાયણની અંદર એમાં પણ આર્યવ્રતનો ઉલ્લેખ છે, કારણ કે એ લોકો રાજાશાહીમાં માનતા, એ એટલા માટે. આપણે જે દ્રવિડ લોકો છે એ લોકશાહીમાં માનતા. અગાઉ આપણે દ્રવિડ લોકોની વિશે મેં વાત કરી તમને. ત્યારબાદ પ્રાચીન સમયમાં છે આ આર્ય પ્રજાતિ છે એ વાયવ્ય દિશામાંથી આવી. વાયવ્ય દિશા કોને કહેવાય પહેલા એ સમજી લઈએ. તો કે વાયવ્ય દિશા છે એ ઉત્તર અને પશ્ચિમ આ બે વચ્ચેની જે દિશા છે એને વાયવ્ય દિશા કહેવાય છે. બરાબર. આ અત્યારની સમયમાં ગણીએ તો આ પાકિસ્તાન સાઈડની, બરાબર, એ પ્રજાતિ છે એ વાયવ્ય દિશામાંથી ભારતમાં વસવાટ કરવા આવી હોવાનું માલુમ પડે છે. ત્યારબાદ 7 મોટી નદીઓ ને કારણે એને સપ્ત સિંધુ નામ આપ્યું છે. 7 નદી. ઉત્તરમાં આર્યોની અંદર ઉત્તરમાં વૈદિક કાળમાં આર્યવ્રતોને પૂર્વમાં મિથિલા જેનું જૂનું નામ મિથિલા જૂનું નામ છે, અત્યારે એને બિહાર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે બિહાર સુધી, અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી, વિંધ્યાચળની જે પર્વતમાળા છે ત્યાં સુધી એનો વિસ્તાર હતો. ત્યાંથી દ્રવિડ લોકોનો, એટલે ઉત્તર ભારતમાં આર્યો હતા અને દ્રવિડો છે એ દક્ષિણ ભારતમાં હતા. આ રીતે એના 2 ભાગ પાડવામાં આવ્યા હતા. અને વૈદિક કાળની અંદર આપણે જોઈએ તો વૈદિક કાળની અંદર જે 4 વેદોની જે સ્થાપના છે એ પણ આ આર્ય પ્રજાતિએ કરેલી છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ આ 4 વેદ છે એની સ્થાપના અને રચના છે એ આર્ય પ્રજાતિએ કરી હોવાનું માનવામાં આવે છે. અન્ય સમકાલીન પ્રજાતિઓ કરતાં તે વધુ વિકસિત હતા. એટલે એમ ગણવામાં આવે છે કે ભારતમાં જે આ અગાઉની જે 4 પ્રજાતિઓ છે આ પ્રજાતિઓને એનો વિકાસ અને સમૃદ્ધ સારી રીતે થયો હોવાનું માનવામાં આવે છે. આર્ય પ્રજાતિની અંદર જોઈએ તો ભરત રાજાના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત ભૂમિ, ભરતખંડ અને ભારત વર્ષ આ રીતે એને ઓળખવામાં આવ્યું. અને અત્યારે ભારત કહીએ છીએ, ટૂંકાવી દીધું એને ટૂંકમાં. જૂનામાં આપણે જોયું તો આર્યવ્રત પણ નામ હતું, તો આર્ય પ્રજાતિ ઉપરથી આર્યવ્રત પણ નામ હતું. ત્યારબાદ આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. શા માટે એને પ્રકૃતિ પ્રેમી કહેવામાં આવે છે? કારણ કે એ લોકો વૃક્ષની પૂજા કરતા, પહાડોની પૂજા કરતા, સૂર્યની પૂજા કરતા, વાયુની પૂજા કરતા, નદીઓની પૂજા કરતા, વરસાદની પૂજા કરતા. તો આ બધાની પૂજા કરતા, એટલા માટે આર્યો પ્રકૃતિ પ્રેમી કહેવાય છે. હવે વૃક્ષોની અંદર આપણે અગાઉ ભણી જ ગયા છીએ, લીમડો, પીપળો અને તુલસી એ એની પૂજા કરીએ છીએ, એટલા માટે પ્રકૃતિ પ્રેમી કહેવાય. એ તો એ લક્ષણ છે એ આર્ય પ્રજાતિ ઉપરથી શીખ્યા. પછી પહાડો, તો પહાડોની અંદર જોઈએ તો હિમાલયની અંદર પવિત્ર યાત્રાધામો છે. એમાં આપણે કેટલાક યાત્રાધામોમાં જે ભારતના પવિત્ર મંદિરો આવેલા છે એની આપણે પૂજા કરીએ છીએ. ઇવન જુઓ તો ગોવર્ધન પર્વત એની પણ આપણે પૂજા કરીએ છીએ. ત્યારબાદ સૂર્ય, વાયુમાં વરુણદેવની પૂજા વાયુની પૂજા કરીએ છીએ. નદીઓની, વરસાદમાં જોઈએ તો વરુણદેવની પૂજા કરીએ છીએ. વરસાદ આવવા માટે પહેલા આપણે પ્રાચીન સમયમાં યજ્ઞો કરતા કે ભાઈ આ વર્ષે સારો વરસાદ આવે તો અમે વરુણદેવની પૂજા કરીએ, અથવા તો સારો વરસાદ આવે જેથી કરીને ખેતરની અંદર સારો પાક થાય. એવા વિચારોથી એ લોકો ચોમાસાની સિઝન આવે ત્યારે લોકો એ પૂજા કરતા હતા. ત્યારબાદ તેમણે આ દરેકની માટે સ્તુતિ બનાવી છે. સ્તુતિ એટલે પ્રાર્થના અથવા ઋચાઓ પણ ઓળખાય છે. આપણે જે અત્યારે મોટા ભાગે જે શાળાઓની અંદર જે પ્રાર્થના બોલાય છે, આ બધી જ પ્રાર્થનાઓ છે એ આર્ય પ્રજાતિએ બનાવી હોવાનું એ ખ્યાલ આવ્યો છે. ત્યારબાદ સમય જતાં જેમ જેમ એ વેદ પઠન થયું, વેદ પ્રચલિત થયું, સમયાંતરે એમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ. આપણે અત્યારે જે કાંઈ અગ્નિની સામે જે કાંઈ શ્લોક બોલીએ છીએ, જે કાંઈ ક્રિયાઓ કરીએ છીએ, એ ભારતમાં શરૂઆત કરી હોય તો આર્ય પ્રજાતિએ. ધારો કે આપણે નવું ઘર લીધું હોય તો આપણે વાસ્તુ કરીએ છીએ, તો આપણે યજ્ઞ કરીને અગ્નિની સામે આપણે શ્લોક બોલીએ છીએ. પછી જ્યારે લગ્ન હોય ત્યારે જે અગ્નિની સામે જે યજ્ઞ કરીને જે ફેરા ફરીએ છીએ, તો એ પણ ક્રિયાઓ છે આપણે આર્ય પ્રજાતિ પાસેથી શીખ્યા હોવાનું માલુમ પડે છે. ત્યારબાદ નવો પ્રશ્ન તરીકે પૂછે, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પ્રજાતિઓનું ભારતીયકરણ કેવી રીતે થયું?
હવે ભારતીયકરણ એટલે શું? તો કે ભારતીય સંસ્કૃતિમાં મિશ્રણ થઈ જવું અથવા તો ભારતીય સંસ્કૃતિમાં ભળી જવું એને કહેવાશે ભારતીયકરણ. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે આર્ય પ્રજાતિઓ ભારતમાં આવી અને દ્રવિડની પ્રજાતિ સાથે ભળી ગઈ તો એ ભારતીયકરણ થયું. તો આવી રીતે ભારતમાં વિવિધ જે અગાઉની આપણે પ્રજાતિઓ ભણ્યા આ બધી જ પ્રજાતિઓ બહારથી આવેલી અને ભારતમાં ભળી ગઈ અને ભારતીય સંસ્કૃતિને અપનાવી લીધી એને કહેવાશે ભારતીયકરણ. હવે આપણે એક એક પોઈન્ટ્સ વિગતવાર જોઈએ. ભારતમાં આવેલી વિવિધ પ્રજાતિઓ સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવીને અનેક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. આપણે જો દરેક રાજ્યની અંદર જુદી જુદી સંસ્કૃતિ છે, જુદી જુદી ભાષા છે, જુદા જુદા તહેવારો છે, તો આ બધું છે એ બધી અને છેવટે કહેવાય છે આપણે ભારત. એમ નથી કહેવાતા કે ભાઈ તમે ગુજરાતી છો તો તમે ભારતના વતની નથી તો એની સાથે અલગ વર્તન કરવામાં આવતું નથી. આપણે ભલે જુદા જુદા રાજ્યોમાં રહીએ છીએ છતાં આપણે વિવિધતામાં એકતાનું સ્વરૂપ આપણે એ ઉદાહરણનું સ્વરૂપ વિશ્વ સમક્ષ આપણે રજૂ કર્યું છે તો એને કહેવાય છે ભારતીયકરણ. ત્યારબાદ સમયાંતરે જેમ જેમ સમય પસાર થયો તેમ ભારતમાં આવીને વસેલી બધી જ પ્રજાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાતિઓનું સંમિશ્રણ થતું ગયું. જેમ કે અગાઉ મેં વાત કરી કે આર્ય પ્રજાતિની કોઈ પણ વ્યક્તિ છે એ દ્રવિડ પ્રજાતિ સાથે લગ્ન કરે તો આ બે સંસ્કૃતિઓ હળી મળીને રહે છે, એકબીજાના આચાર વિચારોને ઓળખશે, પારખશે અને કંઈક નવું સર્જન કરશે, નવી સારી બાબત ઉમેરશે અને ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે. અત્યારે જુદા સ્વરૂપે છે. જેમ કે ગુજરાતનો કોઈ વ્યક્તિ મહારાષ્ટ્રના વ્યક્તિ સાથે લગ્ન કરે અથવા તો બીજું ઉદાહરણ ગુજરાતનો કોઈ વ્યક્તિ છે એ રાજસ્થાનના વ્યક્તિ સાથે કોઈ લગ્ન કરે તો આ રીતે પ્રજાનું સંમિશ્રણ થતું જોવા મળે છે. ત્યારબાદ બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, અનેક વિચારો, અનેક ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો છે. તમે જુઓ ઉત્તર ભારતમાં જે તહેવારો ઉજવાય છે એ દક્ષિણ ભારતમાં જુદા તહેવારો ઉજવાય છે. ત્યારબાદ પશ્ચિમમાં જુઓ, પશ્ચિમ ભારતમાં આવો તો એ ત્યાં પણ જુદા તહેવારો ઉજવાય છે અને પૂર્વમાં જાઓ તો ત્યાં પણ જુદા જુદા તહેવારો ઉજવાય છે, જુદી જુદી સંસ્કૃતિ હોય છે, જુદા જુદા રહેણી કહેણી હોય છે, જુદા જુદા પોશાક હોય છે, જુદા જુદા ખોરાક હોય છે, જુદી જુદી વિચારો છે, જુદી જુદી માન્યતાઓ છે. તો આ બધા જે જુદા જુદા રાજ્યો છે ભલે કેવા જુદા જુદા રાજ્યો પણ કેવાશે ભારત એક. ભારતના જુદા જુદા લોકો નથી, ભારતના જ લોકો કહેવાય છે. કોઈ રાજ્યને પછી મહત્વ આપ્યું છે, પહેલા આપણે દેશને મહત્વ આપ્યું છે. એટલે વિવિધતામાં એકતાનું સ્વરૂપ ઉદાહરણ વિશ્વ સમક્ષ ઉપર ભારતે રજૂ કર્યું છે. તો આમ પ્રારંભ કાળથી લઈને જોઈએ તો આપણા દેશમાં અનેક સમન્વયકારી સંસ્કૃતિનું આપણે નિર્માણ કર્યું છે, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસા આપ્યો છે અને ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો છે. આપણે એક ઉદાહરણ લઈએ, ચલો મુઘલ વંશ. તો મુઘલ વંશ છે બાબરના સમયગાળા દરમિયાન આવેલો અને ત્યારબાદ જોઈએ તો બાબર પછી હુમાયુ આવ્યો, હુમાયુ પછી અકબર આવ્યો, અકબર પછી જહાંગીર આવ્યો, જહાંગીર પછી શાહજહાં આવ્યો, શાહજહાં પછી ઔરંગઝેબ આવ્યો. તો આ બધા છે એ મુઘલ વંશ કહેવાય છે. તો મુઘલ વંશની અંદર તમે જુઓ તો શાહજહાંએ આપણા દેશમાં તાજમહાલ બનાવ્યો અને આપણા દેશને જ સાંસ્કૃતિક વારસાની ભેટ આપી. તો આવી રીતે ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ આ પ્રજાતિઓ છે પરસ્પર એટલી બધી ભળી ગઈ એકબીજા સાથે તે કોઈ સ્વતંત્રતાનું અસ્તિત્વ જ ન રહ્યું. જેમ કે હિન્દુ છે એ મુસલમાનના તહેવારો ઉજવે, મુસલમાન વ્યક્તિ છે હિન્દુના તહેવારો ઉજવે છે, પછી ખ્રિસ્તી લોકો છે એ હિન્દુઓના તહેવારો છે. જેમ કે ચલો એક ઉદાહરણ લઈએ, જેમ કે મકર સંક્રાંતિ. તો મકર સંક્રાંતિ તહેવાર છે એ બધા જ ધર્મોના લોકો એ પતંગ ચગાવે છે. તો આ વિવિધતામાં એકતાનું ઉદાહરણ સૂચવે છે. પતંગ ચગાવવામાં એમ નથી હોતો કે ભાઈ હિન્દુ વ્યક્તિ પતંગ ચગાવે, મુસ્લિમ પ્રજાતિનો વ્યક્તિ પતંગ ચગાવી શકતો નથી, તો એવું નથી હોતું. તો આવા તહેવારો છે એ જુદા જુદા ધર્મોને એક કરે છે. તો આવી રીતે છે પ્રજાતિઓ એવી રીતે એકબીજા સાથે હળી મળી ગઈ કે જેનું કોઈ અસ્તિત્વ
રહ્યું નહીં. આજે કોઈ એમ નથી કહેતા કે તમે આર્ય પ્રજાતિના છો, તમે દ્રવિડ પ્રજાતિના છો, તમે ઓસ્ટ્રેલિયોઇડ પ્રજાતિના છો, એમ નથી કહેતા. એમ જ કે છે તમે ભારતીય છો. આ બધું બધી જે અગાઉની આપણે 5 પ્રજાતિઓ જોઈ એ બધી એનું કોઈ અત્યારે અસ્તિત્વ રહ્યું નથી. આ રીતે પ્રાચીન ભારતમાં વિવિધ પ્રજાતિઓના શ્રમ મિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો એ વિવિધતાપૂર્ણ, ભાતીગળ એટલે ભળી જવું અને સમૃદ્ધ એટલે વિકાસ થયો. એવી રીતે ભારતનો સાંસ્કૃતિક વારસો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક નવો પ્રશ્ન પૂછાય છે કે ભારતીય સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ અથવા તો શા માટે કરવું જોઈએ. તો સૌથી પહેલા ભારતના વારસાની દરેક બાબતોને ભારતને રળિયામણું એટલે સુંદર, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને આ રીતે ભારતના ગૌરવને ગૌરવ અપાવ્યું છે વિશ્વની અંદર. આ ભવ્ય વારસાને આપણે સાચવી રાખવાની ખૂબ જરૂર છે અને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવ અને અગ્રીમ સ્થાન આપ્યું છે. ધારો કે હું તમને કહું કે આપણે પ્રાચીનમાં જોઈએ તો શાહજહાંએ બનાવેલ તાજમહલ, તો તાજમહલ છે આખા વિશ્વની અંદર 7 અજાયબીઓમાંથી એક છે, તો આપણે એને સાચવાની ફરજ છે. આ ઉપરાંત છે મહારાષ્ટ્રની અંદર અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ પણ આવેલી છે. એ પણ એક વૈશ્વિક વારસાનો દરજ્જો આપ્યો છે. તો આ પ્રાચીન ગુફાઓને પણ સાચવાની આપણા બધાની ફરજ છે, કારણ કે એ વિશ્વ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત લાલ કિલ્લો, તો આવા જે સ્થળો છે જે યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળો ગણાવ્યા છે, આ બધા જ વારસાઓને સાચવાની ખૂબ જ જરૂરિયાત હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ તેને સાચવવા માટે પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. જો કોઈને નુકસાન કરતો હોય તો આપણે અટકાવવાની ફરજ છે. આપણે એને નુકસાન કરવાનો આપણે અધિકાર નથી. ત્યારબાદ આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાને સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં કેટલીક મૂળભૂત ફરજોમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા બંધારણમાં જોઈએ તો અનુચ્છેદ 51 ક ની અંદર, જો આ હેતુલક્ષી સવાલની અંદર પૂછાઈ શકે, 51 ક ની અંદર ભારતના નાગરિક મૂળભૂત ફરજોની અંદર દર્શાવી છે, જે 6, જ અને ટ અથવા તો 6, 7 અને 9 એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તમે જો આમ ટેક્સ્ટ બુકની અંદર અનુક્રમણિકાની અંદર પાછળનું જો પાનું તમે ફેરવો તો એની અંદર 6, જ અને ટ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ તમે વાંચો તો આ જ રીતે છે. જેમ કે 6, સૌથી પહેલા 6 ની કલમ વાંચો. 6 છે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. આ 6 કલમ છે. હવે જ ઉપરથી જંગલો યાદ રાખી શકાય, એટલે આ બીજો પોઈન્ટ જોજો. જ ઉપરથી જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા એટલે દયા રાખવાની ફરજ આપણી છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ ટ, એટલે 6, જ અને ટ, એટલે પહેલો પોઈન્ટ છે એ 6 છે, બીજો પોઈન્ટ છે એ જ છે અને ત્રીજો પોઈન્ટ છે એ ટ છે. એવી રીતે યાદ રાખવાનું છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની આપણી મૂળભૂત ફરજોની અંદર એનો સમાવેશ કર્યો છે. તો આ બધા છે આપણા જાહેર સ્થળો છે અને જાહેર મિલકતો છે, એને આપણે નુકસાન કરવાનો આપણને અધિકાર નથી. ઉપરાંત આવા જે સ્થળો છે એને સાચવવાની પવિત્ર આપણી ફરજ છે. ત્યારબાદ પ્રકૃતિએ જે કાંઈ રહસ્ય ભૂમિ દ્રશ્યો દ્વારા ભારતની ભૂમિ ઉપર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે રાખીને આપણી નૈતિક ફરજ છે. આ એક આમ ગણો તો આપણે જે કાંઈ જૂના સ્થળો છે, ઐતિહાસિક સ્થળો છે, એની સુંદરતા અને પવિત્રતા સચવાવી જોઈએ. ખાસ કરીને આપણે 1-2 ઉદાહરણ લઈએ. ફતેહપુર સિકરી, પછી લાલ કિલ્લો, પછી અજંતા ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફા, પછી આજે કોઈ પણ
એક નાના જિલ્લાનું તમે ઉદાહરણ લ્યો તો એમાં પણ જો ખોદકામ કરવાથી જે કાંઈ સ્થળ પ્રાપ્ત થયા હોય એને પણ નુકસાન ન પહોંચે એ આપણી બધાની ફરજ છે. નૈતિક એટલે પવિત્ર. ત્યારબાદ વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ આ તમામને વિશિષ્ટ પ્રાકૃતિક રચનાઓ પર આધારિત છે. હવે જુઓ, આ પ્રાકૃતિક રીતે પણ નુકસાન ન થવું જોઈએ. ધારો કે કોઈ ગુફા છે, એમાં વરસાદ આવ્યો અને વરસાદ આવવાથી ગુફા છે એ તૂટી ગઈ, તો એ તૂટે નહીં એની માટે યોગ્ય સમારકામ કરવું જોઈએ. આ ઉપરાંત સાંસ્કૃતિક વારસામાં આપણે લઈએ તાજમહાલ, તો તાજમહાલ છે વરસાદ પછી તડકો એનાથી નુકસાન ન થાય એવી પણ તકેદારી રાખવી જોઈએ. તો આવા વિવિધ સ્થળો છે એને ક્રમિક રીતે સાચવવાની. ત્યારબાદ પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાને કારણે ભારતને દરેક ક્ષેત્રે વિકાસ માટેની અમૂલ્ય તક પૂરી પાડી છે. કઈ રીતે? ધારો કે આપણે જોઈએ તો ભારતના જેટલા વૈશ્વિક વારસાના જે સ્થળો છે, આ બધા સ્થળોએ વિદેશી પ્રજાતિઓ અહીંયા ફરવા આવે તો આપણા દેશમાં આવે તો કેટલાય લોકોને રોજગારી પૂરી પાડે છે. તો એ રોજગારી પૂરી પાડે છે તો એક આર્થિક રીતે એક આવકનો એક સ્ત્રોત પ્રાપ્ત થાય છે. તો એટલા માટે આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓને દરેક ક્ષેત્રે એક અણમોલ તક પૂરી પાડે છે. ભારતનો વારસો છે એ સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે આ વિકાસનું પરિણામ સૂચવે છે.